મહેમાન આવવાના છે. આવો જમરો ખાવા એમ કેતો એ ધ્યાન રાખો ની તમને બોલાસ કે બકાસ અલગ અલગ ડિઝાઇન ના ડુંડા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું આરતી કરતી સ્વાગત કરું છું. તો સવારમાં જો હું તો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગઈ છું અને સંદીપભાઈ આજ છે ને સવારમાં શિરામણ કરીને ફટાફટ વાડીએ વૈયા ગયા છે, કેમ કે આજ છે ને વાડીનું ઘણું કામ છે. તો આજે એને તબિયત સારી છે અને સંદીપ કે આજ વાડીએ જવું જોઈએ. તો મારા બાપા અને સંદીપ ને બધા વાડીએ વૈયા ગયા. અને અહીંયા અમારા પૂજાબેન શું કરે? હે જમરૂખ. આ એક તો પેટું લાગે. તો આવો બધા તમે જમરૂખ ખાવામાં. જો અહીંયા હાવ એઠું છે પણ કાસા છે. કા ઓલ પર છે, અહીંયા છે, જો અહીંયા છે. કેટલા બધા જમરૂખ છે. તો જો આપણે સરસ મજાના જમરૂખ ખાંબીએ છીએ. તમારા પતિકભાઈ ને કા પૂજાબેન સવારમાં જમરૂખ ખાંબવાનું. ઠંડા ઠંડા જમરૂખ હોય ને એટલે ખાવાની મજા આવે. અટનમાં ઝાકળ વાળા હોય એટલે ઠંડા જમરૂખ લાગે. પૂજાબેન આંબે અંબા હે, અંબા હે કે જો આ મોટું જમરૂખ છે ને એ આંબા છે. એ અંબા જો અંબાઈ ગયું. હું તો આપણે એવડું જમરૂખ ખાંભું જો છે ને કિલ્લાના થાય એવા જમરૂખ. હાલો 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 અમારા પતિકભાઈ લઈ જાય. જો જો કેવડું જમરૂખ છે ભાઈ. અમારી બેન પૂજાબેન છે ને જમરૂખ ખામતા હતા. તો આવો બધા તમે જમરૂખ ખાવા અને બધા વિડીયો બના રહેજો. વિડીયોમાં મજા આવે છે ને વિડીયો ગમે તો એક લાઈક કરજો ને ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ અમારા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. તો પ્લીઝ 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 રિક્વેસ્ટ છે, તો જેને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દો. પતિકભાઈ છે ને સેલ પાડીને જમરૂખ ખાવા ગમે. કા પતું કેવા લાગે જમરૂખ? એમ એવા લાગે, મસ્ત લાગે. અમારા પૂજાબેન ચાલ પાડે ને આવો બધા તમે સરસ મજાના જમરૂખ ખાવા. કાપતું હા આવો જમરૂખ ખાવા એમ કેતો. ફેમિલી વાગી ગયા છે 10:30 ને અટાણે છે ને પૂજાબેન ભણવા વૈયા ગયા ને સંદીપ વૈયા આવ્યા છે વાડીએથી. કાં છે ઓય બાપા જો પવન ના લીધે બાવણા ખુલી ગયા. જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આપણે તો વાડીએ થી નિરણ લઈને આવ્યા છે. હા નિરણ ના પૂળા ઉભા કરી દઉં પછી પાછું વાડીએ કપા વીણવા જવાનું. કપાનું કામ હાલે છે. હા તો પાછું વાડીએ જવાનું સા પાણી લઈને હમણાં. આ તો ઘોરે ફેંકે કા પવન તો જોઈ બાગણા પડા ફડી બોલે. ફેમિલી હાલો નિરણ ઉભી કરી દઉં ગાય છે ને બહુ પવન છે ને એટલે આ જો બધું પવન નું ઉડી જાય. કા સંદીપ પવન ભરાય ને એટલે સંદીપ. હા પવન ભરાણો ને તાપડું નાખેલ છે એટલે તે જો હેઠું પાડી દીધું. થાય હેરખું કે એ ધ્યાન રાખો ની. આજ છે ને ફેમિલી હાવ પવન બહુ વીડો છે, કેમ કે ઘૂર વીડું. કા સંદીપ ઘૂર વીડું ને બધું ઝાપટી નાખ્યું છે ને તાલ પતરી જેવું બધું ટીંગાઈ ગયું. તો નીર નાખી જો પવન જ એવો છે. નીર નાખે ને ઓલા પૂળા ઉભા કરી દઉં પછી પાછો વાડીએ ઉપડું. હા હવે સંદીપ વાડીએ જાહે. આપડે તો કઈ વાડીએ જવાનું નથી. ના રે ના, આપડે તો રજા રાખવી. આપડે કઈ વાડીએ ન જવું. હે બહુ મજા આવે. બહુ મજા આવે ને. હા કપા વીણવાની મજા આવે ને. હા તમને સારું છે કે નહીં? બીજું કઈ નહીં તો વાંધો નહીં. તમારા બધાની સરસ મજાની એવી કોમેન્ટ હતી કે સંદીપ હટ હારા થઈ જાય ઉપાધિ કરતાની. તો થેન્ક યુ ફેમિલી, તમારો આભાર. અને આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો એટલે અમને મજા આવે. કા સંદીપ હું થઈ ગયો ટકોરા જેવો, બાબલા જેવો, ચાર થઈ ગયો રેડી. હવે તો વાડી હેતન વૈયા જાય. કા સંદીપ વાડીએ કામ કરવા વૈયા જાય છે. હવે હાવ તંદુરસ્ત થઈ ગયો હું. કઈ ઉપાધિ કરતા નહીં. કા હવે રેડી. બધા તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હા ને હવે આના પછીના છે ને તમને વિડીયો સરસ મજાના જોવા મળશે. કા સંદીપ યુનિક વિડીયો જોવા મળશે. તો જેને સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. હા ને બધાની ઘણી કોમેન્ટ હતી કે હારું થઈ જાય, પણ ફેમિલી તકલીફ જ બગડી ગઈ હતી. એવી વોશિંતા ની બધું થઈ ગયું તાત્કાલિક થઈ ગયું બધું રેડી. બાટલો એ તમને બોલાસ કે બકાસ તકલીફ જ એવી થઈ ગઈ એમ નહીં, તબિયત જ બગડી ગઈ થી. હા એમ. અરે રે કામમાં હા બકાઈ જાય. આયલા કરે તો બધું ખોડ તો હવે છે ને બાને ને સા ને બનાવી દો ને પછી જઈ વાડીએ. હું સાફ સફાઈ ચાલુ કરી. મેં ઓલી નિરણ નાખીને તે ખડ પીડ્યું. કા તમે બધું ખેરી ખેરી રેવા દીધું પછી અમારે વાળું તો પડે જ થી. હા બધું ખેરી નાખ્યું એમાં હારું છે પવન. પવન જ બહુ એક ધારું ઉડે છે ને એક ધારું ભરાય છે. એટલે વાડી આવો કે તારે? મારને વાડી આવું. કેમ? આપણે વાડીએ જ નહીં આવું કોઈ દી. એમ થોડું કેમ ને આવું એનું કારણ? એમાં એમ છે ફેમિલી મારે વાડીએ તો જવાનું જ હતું
પણ અહીંયા અમારે ઘેર મહેમાન આવવાના છે તો ઘેર તો રહેવું જ પડે ને. આગળ ફોન આવ્યો હતો, ચા બનાવી લીધું ને તો સંદીપને ને મારે જવાનું હતું. તો હવે સંદીપ એકલા જશે, હું નહીં જાઉં, કેમ કે ઘેર મહેમાન આવે તો પછી થોડું જવાય. તો સંદીપ પછી આવશે, ફોન મહેમાન આવશે ને તો ફોન કરશે તો આવશે. કા સંદીપ? ના તો ફેમિલી હમણાં મહેમાન ઘરે આવે ને એટલે ફોન આવે એટલે હું પાછો વાડીએ આવું હમણાં. તો ફેમિલી જો મહેમાન આવેલા હતા તો વહી ગયા છે જરા. કા સંદીપ? હા, મહેમાન તો ચા પાણી પી ને વી ગયા ને હવે આપણે પાછા વાડીએ જઈએ. હા, હવે અટાણું તો મારે વાડીએ જવાનું હોય ને આપણે વિડીયોમાં તો એટલે ન લીધા કે જરાક શરમ આવતી હતી. કા? હા લે બાય બાય. વાડી આવવાનું છે કે? હાલો વાડીએ જઈ. હાલો વાડીએ જવાનું છે અટાણે તો ફટાફટ જઈએ. મહેમાન ચા પાણી પીને વહી ગયા છે તો ડાયરેક્ટ હવે જઈ વાડી. ફાઇનલી ફેમિલી વાડીએ પોગી ગયા ને આજ છે ને કેટલું બધું કામ છે ને. આમ જો અમારા ખેતરની કેટલા બધા ધ્યાન રાખે આ બધા છે ને, એ અમારા ખેતરની ધ્યાન રાખે. આમ જો મારા બા ને મારા પપ્પા ને સાપી. કા હા લે ભૂલાઈ ગયું બધું. ચપ્પલ તો ન પહેર્યા મારા બા ની સાપી. કાબા આમાં પાણી હાલે છે ને. લ્યો આપણે આવ્યા ને લાટ વહી ગઈ. હા કપા વીણવાનું હાલે ને સાર વાટવાનું. સાર વાટવાનું હાલે ને ઓલકા કપા ખેવાનું હાલે. ઓય બાપા ચાર કામ હાલે એક વાડીમાં. અટાણે એક દી માં. કા એક દિના ચાર કામ છે. જો એ દોરિયા બુરમાં જોરિયા બુરવાન કામ કરે અહીં. જો દોરિયા બુરે સમજો એને મજા આવે, એને મજા આવે બા. પાણી વાળવાનું છે ભાઈ. ભૂ વાળવાનું છે. ભૂ વહી ગયું ને આમ જ. આ બધા 4 એટલા પાયેલા છે ને ઓલા એટલા બાકી છે. લ્યો જો ઢોળો ને તમે જેટલું કામ કરો એનાથી ડબલ તો ઢોળો. જો એવું તો થાય વો કામ કરી બધું થાય. આ મા દીકરા કપા એટલો વીણ્યો. કા સંદીપ? હા હો. મારે ને મારા બા ને સંદીપ ને અમારે 3 જણા છે ને કપા વીણવાનો છે તો અમે જઈએ છીએ બધા કપા વીણે. કપા વીણીએ છીએ ને હવે હારે બકાલું તોડતા જઈએ. સંદીપ જો કપા વીણવા પર બાલ્યો છે એમાં કેહોડા. હા તમારા બા છે ને કેહોડા ને એવું બધું વીણે છે એટલે તુરિયા ને એવું બધું. જો આમાંય છે ઘણા આ વેલા બધા એટલામાં એના છે. કાબા તુરિયાના તમારા બા છે ને હા બકાલું લે છે ને હું ને સંદીપ છે ને કપાવી. સંદીપ પ્રપોઝ કરું. લ્યો થૂલી ઉડે રેવા લઈ લ્યો. થૂલી ઉડે રેવા આલ્યો ને ગુલાબ આપી દીધું બાજરીનું. થૂલી ઉડે એવું. આજ મેં સંદીપ ને પ્રપોઝ કર્યો. આલ્યો હજુ આ હાથ મસ્તી નું છે. જો આલ્યો. આ કેમ અલગ અલગ ડિઝાઇન ના ડુંડા? એટલે જ કેવું અલગ અલગ ડિઝાઇન ના ડુંડા છે એમ તો. જો ઓલું અલગ હતું તો આવડો. હા ઈ અલગ હતું. બે અલગ અલગ છે. આ બે તારા કરે હવે. મારા હામું આપી દીધું પ્રપોઝિંગ. તો હાલો ફટાફટ છે ને અમે કપા વીણે રાખીએ ને કર સંદીપ છે ને મને વાતો કરાવે છે ને હું વાહે રહી જાય. કેટલા લાવ્યો તું? લાડ લાવ્યો. હા કાં છે મારા હાટું લઈ આવ્યો તો ભાઈ. મમ લેવા જા તમે લઈ આવ્યો તો ખરો જાય ને ભાઈ મારા હાટું. જમા ખાવું છે. હે દીકરો જા એમ કે તમે દાદા દીકરો જા. હા આમ જો મારા પપ્પાની છે ને આ જમરૂક ને એવું લેવા જા વાડીમાં તોડવા જા તે અટાને જો આવ્યા છે મારા ભાઈ. જો ને પાછા કપાઈ વીણવા માંડ્યા. કા સંદીપ? હા ઈ આપણે તો મમ લઈ આવ્યો મત દીકો. હે તાહું જો અમે કપા વીણતા હા અને આંબી લીધા છે લીમડાના દાંતણ. કા સંદીપ? હા હવારમાં તો જોવે ને બા ને દાંતણ કરવા જોઈએ. હા લીમડાનું અમારે છે ને મારા બા ને એને પીસી ન ગમે એને લીમડાના દાંતણ હોય ને તો ગમે. ત્યાં લીમડો છે ને તો આંબી લીધા દાંતણ. કા સંદીપ? ખોટી હારી છે ને અમારા ગામડામાં છે ને દાંતણ બહુ કરે. ઘેર જાવ ને બા? હાલો ઘેર વૈયા જાય. કા ભાઈ તે કપા વીણો કેટલા વીણો? આખું બાસ્કું ભરાઈ જાય હો. પણ હા તો હાલો એમ જાય ઘરે. નામ તો જો સંદીપે ગાડી અહીંયા પોગાડી દીધી ખેતરમાં. એફામાં લઈ આવો ગાડી. હા હો હાલ તારું બટવું બટવું દેશી ભાષામાં. હાલો તો ફટાફટ જાય ઘરે. હો હાલે અમાર ખિસ્સામાં દીધા જોઈ. રેવા જો ને ટણટણ જમરૂક તો આજ અમે ઘેરે ખાધા હા એટલા. ટણટણ હવે છે કઈ ઠંટનાન કરો ને. ટણટણ તો ફેમિલી જોટાને ઘેર વહી આવ્યા છે અને મારા બા આવીને માંડવી ખાય ને અમારા પૂજાબેન ભણીને વહી આવ્યા. કા પૂજાબેન રજા પડી ગઈ તમારે? હે તો પૂજાબેન ને રજા પડી ગઈ.
સંદીપ શું ખાય? જમરૂક. આજે એક ધારો જમરૂક જ ખાય છે બધાય. દિવાળી વઈ ગઈ ને આમ તો જો અમારા પતિકભાઈ ફૂલખણી કરે. હા, ફટાકડા પણ વધારે હતા ને. હા, તો અટાણે છે ને ફૂલખણી હતી ને તો ફૂલખણી કરે. બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે. જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.